જય માતાજી મિત્રો, આપે નીકળી ગયા છીએ ચરો ભરવા. આપે આંબા પર ચરો ભરવા જવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચીએ આંબા પરની સીમમાં. હવે જાશું આપે ખેતર અંદર, ત્યાંથી આપે ચરો ભરવાનો છે. તો પછી આપે પહોંચીએ ખેતર અંદર ને આપે કરી દીધું ચરો ભરવાનું ચાલુ. પછી તો ચરો ભરવામાં કાકા બોલાવી દીધી બાકા જીકી. અડધો ચરો ભરાઈ ગયો છે, કાકા હજી અડધો ચરો ભરે છે. તો ફાઇનલી મિત્રો ચરાનો ભરાઈ ગયો છે ને હવે આપણે જાશું ખેતરથી બારે જતા હતા તારે જ આપે દેખાડો ટાયર નીચે ઉંદેડો. મેં ઉંદેડાને કીધું તું અહીંયાથી બહાર નીકળી જાય. ઉંદેડે કહે ના, હું રાદીપે નહીં નીકળું. પછી મેં લાકડી ગોતી પણ લાકડી જડી નહીં, એટલે મેં ટ્રેક્ટર ચાલુ કીધું એટલે ઉંદેડો ઓટોમેટિક ભાગ. પછી ઉંદેડો એની ઘરે ભાગ્યો ને અમે જવા લાગ્યા અમારી ઘરે. અમે જ્યારે ઘરે હતા ત્યારે અમે રસ્તામાં દેખાડો એક ખેતર જેવા જબલા બાંધેલા હતા. જબલા શું કામ બાંધવામાં આવે છે જરૂરથી કોમેન્ટ કરજો. પછી અમે અડધા રસ્તા મળી પાડી મને જોઈને ભડકે ને હું પાડીને જોઈને ભડકું. પાડી કે હું ટ્રેક્ટરની બાજુમાં ના હાલું, અમે તારી બાજુમાં ના હાલી. પછી એ ગઈ એના રસ્તે ને અમે ગયા અમારા રસ્તે. પાડીને બાય કરીને અમે આવી ગયા કાંટો કરાવવા. જોઈ લો તમે વજન કેટલું થયું છે ચરાનું, તમને બતાડવું. જોઈ લો કાંટો કરાવીને આપણે પહોંચ્યા ગામમાં. હવે આપણે જાશું આપણી ઘરે ચરો ઉતારવા. હવે પહોંચીએ આપણી શેરીમાં ને હવે આપણે જાશું આપણી ઘરે. જોઈ લો આપણું ઘર. તો હવે આપણે પહોંચીએ આપણી ઘરે ને આપણી ઘરે ચરો ઉતારશું. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય માતાજી, જય શ્રી રામ.